સિન્થેસિસ ઓફ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. જનરલ સિન્થેસિસ છે. પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન ત્રણ એક સાથે બનાવી શકીએ છીએ. કઈ રીતે? ફ્રોમ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. 1 અને 4 નંબર ઉપર ઓક્સિજન આવતો હોય એવા કમ્પાઉન્ડમાંથી. ફ્રોમ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. આને જનરલ સિન્થેસિસ કહીએ. મતલબ આ જનરલ મેથડ યાદ રાખો તો પાયરોલ, ફ્યુરાન, થાયોફિન ત્રણેયની એક સિન્થેસિસ આવી જાય છે આમાં. જો શું કહે છે જનરલ સિન્થેસિસ? 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ કોઈ પણ એક અહીંયા લીધું છે એ જ નહીં, કોઈ પણ તમે તૈયાર કરી શકો. જો આ સ્ટ્રક્ચર હેક્ઝેન 2,5 ડાયોન. અહીંયા તમે આર મૂકી દો મિથાઇલની જગ્યાએ તો પણ ચાલે. આર પણ આપણે ફૂલ સ્ટ્રક્ચર જ લઈ લીધું છે. હેક્ઝેન 2,5 ડાયોન, જે 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ જનરલ નેમ, પણ એક્ઝેક્ટ આઈયુપીએસી નેમ છે હેક્ઝેન 2,5 ડાયોન. હેક્ઝેન 2,5 ડાયોન એમનું કીટોઇનલ ટોટોમેરિઝમ કરી નાખીએ. કેઈટી મતલબ તમને ખબર છે કે ઓક્સિજનનો ડબલ બોન્ડ અંદર શિફ્ટ થઈ છે અને હાઇડ્રોજન ઓક્સિજન ઉપર આવી જશે. મતલબ બંને ઓક્સિજન ઉપર કીટોઇનોલ ટોટોમેરિઝમ કરવાનું રહે છે. તો ઇનોલ ફોર્મ તૈયાર થઈ છે. જો આ ઇનોલ ફોર્મ કીટો ફોર્મમાંથી ઇનોલ ફોર્મમાં કન્વર્ટ કર્યું. હવે આ ઇનોલ ફોર્મ જે છે એમનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્રણ કમ્પાઉન્ડની સિન્થેસિસ માટે ઇનોલ ફોર્મનો યુઝ કરવાનો છે. જો આ ઇનોલ ફોર્મ. હવે જેવો કમ્પાઉન્ડ બનાવવાનો છે એ પ્રકારનું સ્ટાર્ટિંગ મટીરિયલ લઈશું. સ્ટાર્ટિંગ મટીરિયલ સાથે રિએજન્ટ એ પ્રકારનો લેવાનો છે. જુઓ, ઇનોલ ફોર્મ ઓફ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. કલર કરી નાખું એમના ડાર્ક બ્લુ. ઇનોલ ફોર્મ ઓફ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. એમનું રિએક્શન હીટિંગ વિથ એમોનિયમ કાર્બોનેટ. એમોનિયમ કાર્બોનેટ સાથે હીટ કરો એટલે એમોનિયા, CO2 અને H2O આટલું રિમૂવ થઈ અને પાયરોલ તૈયાર થઈ જાય. પણ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડના ઇનોલ ફોર્મને હીટિંગ વિથ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 આમની સાથે હીટ કરીએ તો એ ફ્યુરાન આપે છે. અને હીટિંગ વિથ ફોસ્ફરસ ટ્રાયસલ્ફાઇડ તો એ થાયોફિન આપે છે. સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે ત્રણે. હીટિંગ વિથ એમોનિયમ કાર્બોનેટ ટુ ગીવ્સ સબસ્ટિટ્યુટેડ પાયરોલ. હીટિંગ વિથ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ટુ ગીવ્સ સબસ્ટિટ્યુટેડ ફ્યુરાન. હીટિંગ વિથ ફોસ્ફરસ ટ્રાયસલ્ફાઇડ ટુ ગીવ્સ થાયોફિન ડેરિવેટિવ્સ અથવા તો સબસ્ટિટ્યુટેડ થાયોફિન. અને સબસ્ટિટ્યુશનમાં શું છે તો કે 2 મિથાઇલ છે અને 2 અને 5 નંબરની પોઝિશન ઉપર છે એટલે 2,5 ડાયમિથાઇલ પાયરોલ. આ 1H ઓલવેઝ લખવું જરૂરી નથી હોતું કારણ કે 1H તો બાય એક્ઝેક્ટ આઈયુપીએસી નોમેનક્લેચર છે એટલે આવશે. 1H પાયરોલ કહેવાય એને. પણ તમે ન લખો તો પણ ચાલે અને લખો તો વધારે સારું પડે. તો આઈયુપીએસી થાય 2,5 ડાયમિથાઇલ 1H પાયરોલ, 2,5 ડાયમિથાઇલ ફ્યુરાન અને 2,5 ડાયમિથાઇલ થાયોફિન. તો આ જનરલ મેથડની વાત થઈ, જનરલ સિન્થેસિસ. તો આમાં ત્રણ આવી ગયા ભાઈ. એટલે એક મેથડ કમ્પ્લીટ યાદ રાખવાની હોય છે કારણ કે તમારે માનો કે પૂછે સિન્થેસિસ કોઈ પણ પાયરોલ, ફ્યુરાન, થાયોફિનની તો એક તો આ જ થઈ ગઈ ડાયરેક્ટ. તો સ્ટેટમેન્ટ શું લખવાનું હોય તો શરૂઆત આ રીતે કરજો. પાયરોલ, ફ્યુરાન એન્ડ થાયોફિન કેન બી સિન્થેસાઇઝડ બાય યુઝિંગ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. અથવા તો નામ લખી નાખો તોય ચાલે કે હેક્ઝેન. ડાયરેક્ટ નામ જ લખી નાખો આઈયુપીએસી જે આપણે આગળ લખ્યું હેક્ઝેન 2,5 ડાયોન. પાયરોલ બનાવવું હોય તો શું કરીશું? હીટિંગ ઓફ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ. એટલે બાય ડિફોલ્ટ અહીંયા કેવું લેવાનું છે? ઇનોલ ફોર્મ. હીટિંગ ઓફ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ અમોનિયમ કાર્બોનેટ to gives pyrrole derivatives. Second, heating of 1,4 dicarbonyl compound in the presence of phosphorus pentoxide to gives furan derivatives. Derivatives માં શું છે તો કે 2 અને 5 નંબરની પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ્સ. Heating of 1,4 dicarbonyl compound in the presence of phosphorus trisulfide to gives thiophin derivatives. મતલબ ત્રણ સ્ટ્રક્ચર 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી આપણે બનાવી શકીએ. ત્રણે. એ ત્રણમાં કયા તો કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન. ફરી એકવાર 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ જેનું ઇનોલ ફોર્મ અમોનિયમ કાર્બોનેટ, ખાસ રિએજન્ટ જોવાનો.
એમોનિયમ કાર્બોનેટ સાથે હીટ કરો તો પાયરોલ ડેરિવેટિવ્સ આવશે. હીટિંગ વિથ હીટિંગ 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5. આ નોર્મલી P4O10 હોય, ડાયમેરિક ફોર્મમાં વધારે સ્ટેબલ હોય, એટલે P2O5 છે ત્યાં ઘણીવાર P4O10 પણ લખેલું હોય. એને નામ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ થાય. P4O10 હોય તો પણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ કહેવાય. થર્ડ, હીટિંગ of 1,4 dicarbonyl compound in the presence of phosphorus trisulfide to gives thiophenes આપે. તો આ જનરલ સિન્થેસિસ થઈ ગઈ. પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન ત્રણે 1,4 ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી બનાવી શકાય. હવે સ્પેસિફાઈ સિન્થેસિસ લેવાની છે આપણે. પહેલાં પાયરોલ, પછી ફ્યુરાન અને પછી થાયોફિનની સિન્થેસિસની ડિટેલમાં વાત કરવાની છે. એમાં શરૂઆત કરીએ આપણે સિન્થેસિસ ઓફ પાયરોલ. પાયરોલની સિન્થેસિસ જો 1 નંબર, ફ્રોમ એસિટિલિન, CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિનમાંથી. હીટિંગ ઓફ એસિટિલિન વિથ અમોનિયા ટુ ગીવ્સ સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ. શું કહીએ તો કે એસિટિલિન અને અમોનિયાને હીટ કરો તો સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ તૈયાર થઈ જાય. ડાયરેક્ટ આવી જુઓ રિએક્શન. એસિટિલિન 2 ઇક્વાવેલેન્ટ છે, 1 મોલ એમોનિયા, એટલે કે 2 મોલ્સ ઓફ એસિટિલિન પ્લસ 1 મોલ અમોનિયા. હીટ કરો, H2 રિમૂવ થાય અને સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ બને. તો સિમ્પલ મેથડ છે કે એસિટિલિન અને અમોનિયાને હીટ કરો તો સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ મળે. આ ફર્સ્ટ સિન્થેસિસ. સેકન્ડ, ફ્રોમ ફ્યુરાન. જો પાયરોલને ફ્યુરાનમાંથી બનાવી શકાય. કઈ રીતે? હીટિંગ ઓફ ફ્યુરાન વિથ અમોનિયા ઇન ધ પ્રેઝન્સ ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એટલે કે L2O3 એટ 450 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ટુ ગીવ્સ પાયરોલ. ફ્યુરાનને એમોનિયા સાથે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે L2O3 સાથે હીટ કરો તો પાયરોલ એઝ એ પ્રોડક્ટ આપે છે. જો રિએક્શન. ફ્યુરાન હીટિંગ વિથ અમોનિયા એટ 450 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ટુ ગીવ્સ પાયરોલ એઝ એ પ્રોડક્ટ. તો આ સેકન્ડ સિન્થેસિસ થઈ પાયરોલની. નેક્સ્ટ, થર્ડ સિન્થેસિસ ફ્રોમ સક્સિનેમાઇડ. હીટિંગ ઓફ ફ્યુરાન, સક્સિનેમાઇડ ડાયરેક્ટ હીટિંગ કરવાનું હોય સક્સિનેમાઇડને. જો સક્સિનેમાઇડમાંથી કઈ રીતે? ઝિંક ડિસ્ટિલેશન છે, ડ્રાય ડિસ્ટિલેશન કહેવાય. ઝિંક ઓક્સાઇડ 2 ટાઈમ્સ રિમૂવ થઈ છે. સક્સિનેમાઇડ એમનું IUPAC નેમ થઈ છે પાયરોલિડીન 2,5 ડાયોન. સાયક્લિક સ્ટ્રક્ચર છે, મતલબ આને એમ કહો સેચ્યુરેટેડ પાયરોલ. આ ટાઈપનું સ્ટ્રક્ચર છે સેચ્યુરેટેડ પાયરોલ હોય. આ 2 બોન્ડ કાઢી નાખીએ અહીંથી પાયરોલમાંથી તો એને પાયરોલિડીન કહેવાય. અને 2 અને 5 નંબર ઉપર ઓક્સિજન છે, કીટોન ગ્રુપ, એટલે એનો IUPAC નેમ થાય છે પાયરોલિડીન 2,5 ડાયોન. એટલે સક્સિનેમાઇડ એમને ઝિંક ડિસ્ટિલેશન કરીશું તો -2 ટાઈમ્સ ઝિંક ઓક્સાઇડ રિમૂવ થઈ છે અને 1H પાયરોલ તૈયાર થઈ છે. મતલબ ઝિંક ડિસ્ટિલેશન ઓફ સક્સિનેમાઇડ ટુ ગીવ્સ પાયરોલ. ઝિંક ડિસ્ટિલેશન ઓફ સક્સિનેમાઇડ ટુ ગીવ્સ પાયરોલ. આ થર્ડ સિન્થેસિસ થઈ પાયરોલની. નેક્સ્ટ, ફોર્થ સિન્થેસિસ ઇમ્પોર્ટન્ટ છે અને નામથી પણ પૂછે. નામ શું છે ફોર્થ સિન્થેસિસ? KNORR. આનું નામ છે નોર. કે સાયલન્ટ હોય. નોર સિન્થેસિસ. જો શું કહીએ? ધ રિએક્શન બિટવીન આલ્ફા એમિનો ઇથાઇલ એસિટોએસિટેટ એન્ડ ઇથાઇલ એસિટોએસિટેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઝિંક ડસ્ટ એન્ડ ગ્લેશિયલ એસિટિક એસિડ ટુ ગીવ્સ સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ ડેરિવેટિવ્સ. મતલબ આ રિએજન્ટ બધા એડ થાય પછી જ આ ક્લિયર થઈ છે. રિએજન્ટ કયા છે? આલ્ફા એમિનો ઇથાઇલ એસિટોએસિટેટ અને સાથે ઇથાઇલ એસિટોએસિટેટ. આ બંનેનું રિએક્શન સ્ટેપ બાય સ્ટેપ જુઓ એટલે નોર સિન્થેસિસ કહેવાય. કારણ કે આમાં એક્ટિવ મિથિલિન આવે બંનેમાં, ઇથાઇલ એસિટોએસિટેટમાં પણ આવે અને આલ્ફા એમિનો ઇથાઇલ એસિટોએસિટેટમાં પણ આવશે. તો નોર સિન્થેસિસ
જો એમની મિકેનિઝમ સાથે આલ્ફા એમિનો ઇથાઇલ એસિટો એસિટેટ, પેલા ઇથાઇલ એસિટો એસિટેટ એના બંનેના સ્ટ્રક્ચર જુઓ. આ સ્ટ્રક્ચર તો ફેમસ છે એટલે ખબર જ હોવી જોઈએ. ઇથાઇલ એસિટો એસિટેટ CH3CO CH2 COO ET મતલબ ઇથાઇલ CH3CH2 અથવા તો C2H5 ને ET કહેવાય. એ ઇથાઇલ એસિટો એસિટેટ છે અને આલ્ફા પોઝિશન ઉપર NH2 એડ કરી દો તો એને આલ્ફા એમિનો ઇથાઇલ એસિટો એસિટેટ કહેવાય. CH3CO CH એમના ઉપર NH2 ગ્રુપ અને COO ET એટલે કે આલ્ફા એમિનો ઇથાઇલ એસિટો એસિટેટ અને ઇથાઇલ એસિટો એસિટેટ આ બંનેનું રિએક્શન કરવાનું છે. ગ્લેશિયલ એસિટિક એસિડ એડ કરો, H2O રિમૂવ થાય અને સાયક્લાઇઝેશનની શરૂઆત થાય. મતલબ કઈ રીતે? તો અહીંથી H2O રિમૂવ થાય. બ્લુ કલર કરી દઉં છું, H2O રિમૂવ થઈ જાય. નાઇટ્રોજન ઉપરના 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, નાઇટ્રોજન ઉપરના 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન H2O ફોર્મમાં રિમૂવ થઈ જાય અને N ડબલ બોન્ડ O તૈયાર થઈ છે. આટલો પોર્શન, આ નવો પોર્શન તૈયાર થયો એ છે. હવે હાઇડ્રોજન છે ઉપર CH, અહીંયા CH ફોર્મ છે જ, તો આ જે હાઇડ્રોજન છે હું રેડ કલર કરી નાખું એમના. હાઇડ્રોજન એ શિફ્ટ થયો કહેવાય, બોન્ડ ઇલેક્ટ્રોન મૂકીને જાય છે. આ એરો જે છે એ ઇલેક્ટ્રોનનું માઇગ્રેશન બતાવે છે. આ બરાબર ક્લિયર રાખવાનું છે. કોઈ પણ એરો જ્યારે મિકેનિઝમમાં આવે તો ઇલેક્ટ્રોનનું વહન બતાવે, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે ને એ બતાવે. પોઝિટિવ આયનનું મૂવમેન્ટ ના બતાવે, નેગેટિવ આયન અહીંથી અહીંયા જાય છે એવું બતાવે. મતલબ આ હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન મૂકીને જાય છે તો ડબલ બોન્ડ ત્યાં બનશે અને આ ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવશે અને એમને રીઅરેન્જ કરી નાખો હાઇડ્રોજન, એટલે સરવાળે હાઇડ્રોજન જ શિફ્ટ થઈ છે નાઇટ્રોજન ઉપર. તો આ રીતે સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. મતલબ હાઇડ્રોજન નાઇટ્રોજન ઉપર આવી ગયો શિફ્ટ થઈને અને ડબલ બોન્ડ આટલે ગોઠવાઈ ગયો. મતલબ ડબલ બોન્ડ જે છે બ્લુ કલર કરી દઈએ એમને કે ઉપર તરફ શિફ્ટ થાય. ઓકે, નેક્સ્ટ નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે, નાઇટ્રોજનની લોન પેર એ આગળ તરફ શિફ્ટ થઈ છે. મતલબ અહીંયા ડબલ બોન્ડ બનશે, અહીંયા ડબલ બોન્ડ બનશે. પિંક કલર કરી દઉં, અહીંયા આ ડબલ બોન્ડ બનશે અને ઉપર તો આ કાર્બનની વેલેન્સી વધી જાય એટલે એ બોન્ડ આગળ ઓક્સિજન તરફ શિફ્ટ થાય એટલે ઓક્સિજન સાથે બોન્ડ બનાવી સાયક્લાઇઝેશન થાય અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય. મતલબ લોન પેર ક્યાં સુધી પહોંચે એટલે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ આવશે, અહીંયા ડબલ બોન્ડ બનશે, આ ડબલ બોન્ડ આગળ શિફ્ટ થઈ છે, બ્લુ કલરનો ડબલ બોન્ડ આગળ શિફ્ટ થઈ છે. ઓક્સિજન ઉપર અહીંયા સાયક્લાઇઝેશન કમ્પ્લીટ થઈ છે અને ઇલેક્ટ્રોન છેક ઓક્સિજન ઉપર પહોંચી જશે. મતલબ નાઇટ્રોજનની લોન પેરનો ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ અને ઓક્સિજન સુધી માઇગ્રેટ થાય એટલે આખું ફૂલ સ્ટ્રક્ચર આ રીતે તૈયાર થાય. નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજનની લોન પેર હતી એ ડબલ બોન્ડ બનાવે છે. તો અહીંયા જે ડબલ બોન્ડ હતો બ્લુ કલરથી એ આગળ શિફ્ટ થઈ ગયો. હું બનાવી દઈએ, બ્લુ કલર પાછો કરી દઈએ એમને. એ આગળ શિફ્ટ થઈ ગયો. જો અહીંયા બ્લુ કલર હતો એ આગળ શિફ્ટ થઈ ગયો અને ચાર્જ ઓક્સિજન ઉપર આવી ગયો નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ આ રીતે ગોઠવાઈ જાય. હવે નાઇટ્રોજન ઉપર જે હાઇડ્રોજન છે એ H+ ફોર્મમાં રિમૂવ થઈ જાય એટલે આ પ્લસ ફોર્મમાં રિમૂવ કરી દીધો, એને આપણે રેડ કલર કરી દઈએ કે આ રિમૂવ થઈ ગયો. એ સાથે જ એક હાઇડ્રોજન છે એ પાછો એડ કરવાનો છે. જે રિમૂવ થયો છે એને આપણે રેડ કરીએ અને એડ કરવાનો છે એને બ્લુ કરી દઈએ. મતલબ પ્લસ માઇનસ આ એક પ્રકારનું રીઅરેન્જમેન્ટ છે, પણ અલગથી બતાવવાનું થાય તો ભાઈ એક હાઇડ્રોજન છે એ રિમૂવ થઈ છે. ક્યાંથી? તો કે નાઇટ્રોજન ઉપરથી રિમૂવ થઈ ગયો અને ફરી પાછો એ જ એડ કરવાનો થાય. ક્યાં એડ કરવાનો થાય? ઓક્સિજન ઉપર. મતલબ એક હાઇડ્રોજન રિમૂવ થાય અને એટ એ ટાઈમ એડ થાય. તો જુઓ નાઇટ્રોજન ઉપરથી રિમૂવ થઈ ગયો હોય જ્યાં નથી હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર ફરી પાછો આવી ગયો એવું OH બની ગયો. મતલબ સાયક્લાઇઝેશન કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન મૂકીને જતો રહે છે H- ફોર્મમાં. જો રેડ કલરથી કરી દઈએ, ઇલેક્ટ્રોન મૂકીને ક્યાં જાય છે તો કે આ બોન્ડને, એટલે એ ડબલ બોન્ડ બનશે એટલું નક્કી છે. જે બ્લુ કલરથી કરી દઈએ આ ડબલ બોન્ડ બનશે અને આ જે બોન્ડ છે એ આગળ શિફ્ટ થાય નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજન ઉપર લોન પેર આવશે અને OH ઇલેક્ટ્રોન મૂકીને જઈએ, ઇલેક્ટ્રોન મૂકીને જઈએ. ક્યાં મૂકીને જઈએ? તો આ ડબલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ થઈ જાય. જે બ્લુ કલર કરેલા છે એ બે ડબલ બોન્ડ થઈ છે અને હાઇડ્રોજન બ્લુ કલરથી કરીએ મતલબ OH અને H H2O ફોર્મમાં રિમૂવ થઈએ. OH અને H H2O ફોર્મમાં રિમૂવ થઈ છે અને અહીંયા ડબલ બોન્ડ આવશે જે અહીંયા આપેલું જ છે ઓલરેડી. OH અને H
H2O ફોર્મમાં રિમૂવ થઈ અને ડબલ બોન્ડ બનાવે. અને આ હાઇડ્રોજન H માઇનસ ફોર્મમાં રિમૂવ થઈ છે, અહીંયા ડબલ બોન્ડ આવે, ચાર્જ નાઇટ્રોજન ઉપર આવે નેગેટિવ માઇનસ, એટલે એ પાછું હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે NH તૈયાર થઈ છે. એટલે હાઇડ્રોજન એ નાઇટ્રોજન ઉપર આપણે રાખી દઈએ. તો એક સાથે બે મિકેનિઝમ પેરેલલ બતાવી દીધી છે. કઈ કઈ બે મિકેનિઝમ છે? તો કે OH અને H રિમૂવ થઈ છે H2O ફોર્મમાં, અને સાથે આ હાઇડ્રોજન રેડ કલરનો શિફ્ટ થઈ છે નાઇટ્રોજન ઉપર. તો ડબલ બોન્ડ પેરેલલ જે બ્લુ કલરથી બતાવેલા છે એ મતલબ બે પેરેલલ ડબલ બોન્ડ ગોઠવાઈ ગયા છે, અને એ જ આપણી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થવા જઈ રહી છે. મતલબ આટલે સુધી કરો તો પણ ચાલે. આ નોર સિન્થેસિસ કહેવાય. સબસ્ટિટ્યુશન તો કોઈ પણ હોઈ શકે પછી, પણ ઇથાઇલ એસિટોએસિટેટ અને એનો ડેરિવેટિવ્સ લીધો છે એટલે પ્રોડક્ટ આ રીતની રહી છે. 2,4-ડાયકાર્બોક્સી ઇથાઇલ 3,5-ડાયમિથાઇલ પાયરોલ. પાયરોલ એટલે કે ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પાયરોલ તૈયાર થાય છે. ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પાયરોલ 2,4-ડાયકાર્બોક્સી ઇથાઇલ 3,5-ડાયમિથાઇલ પાયરોલ. અને આ કાર્બોક્સિલેટને હટાવવું હોય તો બીજું કંઈ નહીં, એમનું પહેલાં કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરી નાખો, એસિડિક હાઇડ્રોલિસિસ કરીને આ બંનેને એસિડ કરી નાખો, અને પછી કેલ્શિયમ ઓક્સાઇડ સાથે હીટ કરો એટલે CO2 રિમૂવ થઈ જાય, અને એ જ તૈયાર કરેલું હોય છે. એમને માનો કે તમારે આને હટાવી દેવું છે તો એસ્ટરનું હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે કાર્બોક્સિલિક એસિડ બને, અને કાર્બોક્સિલિક એસિડને હટાવવું હોય તો શું કરવાનું? કેલ્શિયમ ઓક્સાઇડ સાથે હીટ કરો એટલે CO2 રિમૂવ થઈ જાય. અને CO2 રિમૂવ થાય તો પછી IUPAC નેમનું એટલું જ બાકી રહી છે 3,5-ડાયમિથાઇલ પાયરોલ. પણ આટલે સુધી લખો તો પણ ચાલશે. તો આ વાત થઈ નોર સિન્થેસિસની. ભાઈ નોર સિન્થેસિસ શરૂઆતમાં આલ્ફા એમિનો ઇથાઇલ એસિટોએસિટેટ અને ઇથાઇલ એસિટોએસિટેટ વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે ઇન ધ પ્રેઝન્સ ઓફ ગ્લેશિયલ એસિટિક એસિડ, સાયક્લાઇઝેશન થઈ અને કમ્પ્લીટ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પાયરોલ એઝ એ પ્રોડક્ટ આપે છે. તો આ ઘણી મોટી સિન્થેસિસ કહેવાય નોર સિન્થેસિસ. અને ઇમ્પોર્ટન્ટ છે એના પછીની નોર સિન્થેસિસ તો છે જ સ્પેશિયલી, પણ નામથી જે પૂછાય છે એ એના પછીની સિન્થેસિસ છે ઇમ્પોર્ટન્ટ, પાલનોર સિન્થેસિસ. આ નોર 4 નંબર હતી, નોર સિન્થેસિસ હતી, પણ નામથી જે આવે 5 નંબર પાલનોર સિન્થેસિસ. જો આ નામથી પૂછશે, ડાર્ક કરી દઈએ અમને. પાલનોર સિન્થેસિસ આવું વર્ડ આવે એટલે પાયરોલ માટે જ હોય. શું કહે છે? ધ રિએક્શન ઓફ 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ વિથ અમોનિયમ સલ્ફેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ અમોનિયા ટુ ગીવ સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ ડેરિવેટિવ. આ એકદમ સિમ્પલ છે. ધ રિએક્શન ઓફ 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ વિથ અમોનિયમ સલ્ફેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ અમોનિયા ટુ ગીવ સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ, અથવા તો સબસ્ટિટ્યુટેડ પાયરોલ, જેને આપણે કહીએ પાયરોલ ડેરિવેટિવ્સ. આ પાલનોર સિન્થેસિસ. હવે 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ, આ તો આપણે જનરલ સિન્થેસિસમાં જોયેલું જ છે, એમાં આપણે એમોનિયમ કાર્બોનેટ લીધેલું હતું. અહીંયા આપણે અમોનિયમ સલ્ફેટ લેવાનું છે. તો જુઓ પાલનોર સિન્થેસિસ. સ્ટાર્ટિંગ મટીરિયલ એનું એ જ છે, આગળ આપણે જે લીધું છે એ જ હેક્ઝેન 2,5-ડાયોન 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ, જનરલ મેથડમાં આપણે લીધું છે એમોનિયમ કાર્બોનેટ, અહીંયા લેવાનું છે એમોનિયમ સલ્ફેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ અમોનિયા. તો શું થાય છે? ઓક્સિજન, એમોનિયા મોલેક્યુલ આખો એન્ટર થઈ જાય અંદર, એમોનિયા મોલેક્યુલ, એટલે એક હાઇડ્રોજન લઈ અને ઓક્સિજન ઉપર અટેચ કરી દો એટલે OH બની જાય છે. OH, એમોનિયામાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર અટેચ કરાવો એટલે OH બને. તો એમોનિયામાં બાકી રહે NH2, જે ન્યુક્લિયોફિલિક કહેવાય, સીધું જ કાર્બન ઉપર એટેક કરે, અને એ અટેચમેન્ટમાં આવી ગયું અહીંયા, જે આપણે રેડ કલરથી કરી દઈએ અમને. તો શું થઈ ગયું? એમોનિયા માટે NH2 અને H આટલું ડાયરેક્ટ એન્ટર કરી દીધું. NH2 એજ એ ન્યુક્લિયોફાઇલ, અને H ઓક્સિજન ઉપર અટેચ થઈ ગયો. તો OH અને NH2 બે ફંક્શનલ ગ્રુપ તૈયાર થઈ ગયા. હવે NH2માં નાઇટ્રોજન ઉપર લોન પેર છે, જે કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે, અને ચાર્જ ક્યાં જઈશે? ચાર્જ ઓક્સિજન ઉપર. લોન પેર છે કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે એટલે ચાર્જ ઓક્સિજન ઉપર જતો રહે. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ, NH2 પ્લસ કહેવાય, અને O માઇનસ. એટલે શું થઈ છે? NH2 પ્લસમાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય, એટલે ઓક્સિજન માઇનસ હતું એ OH થઈ જાય અને આ NH થઈ જાય. એટલે એક સાથે સ્ટેપ લખી દીધું અહીંયા.
તો પ્રોડક્ટ આ આવે. એટલે બંને બાજુ OH OH રેડી. રાઈટ હેન્ડ સાઈડ ઉપર તો OH હતું જ, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર પણ તૈયાર થઈ જાય. એ OH કઈ રીતે બન્યું છે તો કે NH2 અહીંયા ન્યુક્લિયોફિલિક એટેક કરે, આની ફૂલ મિકેનિઝમ લખી શકીએ આપણે. NH2 એટેક કરે એટલે NH2 પ્લસ બને અને O માઇનસ બને. NH2 પ્લસમાંથી એક હાઇડ્રોજન H પ્લસ ફોર્મમાં ઓક્સિજન ઉપર અટેચ થાય, કારણ કે O માઇનસ હોય તો એ OH તૈયાર થઈ જાય. હવે હીટિંગ, આમને હીટ કરો એટલે H2O રિમૂવ થઈ જાય. 2 ટાઈમ્સ H2O રિમૂવ થઈ જાય. 2 H2O કઈ રીતે રિમૂવ થઈ જાય? 2 મોલ H2O. હવે 2 કઈ રીતે? તો OH છે અને ઉપરથી એક હાઇડ્રોજન લેવાનો છે CH2 માંથી. OH H OH H હીટ કરો, 2 ટાઈમ્સ H2O રિમૂવ થઈ જાય. તો ત્યાં ડબલ બોન્ડ જનરેટ થઈ જાય. સિંગલ બોન્ડ જ્યાં જ્યાં છે ત્યાં ડબલ બોન્ડ જનરેટ થઈ જાય, કારણ કે ત્યાં H2O રિમૂવ થઈ ગયો, ત્યાં સિંગલ ડબલ બોન્ડ જનરેટ થાય સિંગલમાંથી. તો આ ડબલ બોન્ડ, તો ડબલ બોન્ડ તૈયાર થઈ ગયું. તો પાયરોલ ડેરિવેટિવ્સ, જેવું H2O રિમૂવ થાય, H2O રિમૂવ થાય એટલે પાયરોલ ડેરિવેટિવ્સ તૈયાર થઈ જાય. 2,5-ડાયમિથાઇલ 1H પાયરોલ, 2,5-ડાયમિથાઇલ 1H પાયરોલ. તો આ જે સિન્થેસિસ છે એમનું નામ છે પાલનોર સિન્થેસિસ. શેમાંથી તૈયાર થાય છે? 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ, અથવા જેને આપણે કહીએ છીએ હેક્ઝેન 2,5-ડાયોન. તો નોર સિન્થેસિસ કરતાં પાલનોર સિન્થેસિસ છે એ ઇઝી છે. 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ, અમોનિયમ સલ્ફેટ એન્ડ અમોનિયા ટુ ગીવ સાયક્લિક પ્રોડક્ટ પાયરોલ ડેરિવેટિવ્સ. આ જનરલ મેથડ છે એ જ છે, રિપીટ થઈ છે બસ. પાલનોર સિન્થેસિસ. અને નોર સિન્થેસિસ છે એ આલ્ફા એમિનો ઇથાઇલ એસિટોએસિટેટ અને ઇથાઇલ એસિટેટમાંથી તૈયાર થઈ છે. તો અહીંયા વાત પૂરી થઈ છે પાયરોલની સિન્થેસિસની. 5 સિન્થેસિસ આપણે જોઈ. 5 સિન્થેસિસ કઈ કઈ? એક પાલનોર સિન્થેસિસ, એક નોર સિન્થેસિસ, એક ફ્રોમ સક્સિનેમાઇડ, ફ્રોમ ફ્યુરાન અને ફ્રોમ એસિટિલિન. 5 સિન્થેસિસ ઓફ પાયરોલ અને એક જનરલ સિન્થેસિસ. એમાં પાયરોલ છે જ ઓલરેડી. મતલબ આ જે છે ફોર્મેટ એ એક પ્રકારનું પાલનોર સિન્થેસિસ જ છે. 1,4-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ પાલનોર સિન્થેસિસનું જ એક્ઝામ્પલ છે. પણ પાલનોર છે એ વેલ નોન અને ફેમસ છે પાયરોલ સિન્થેસિસ તૈયાર કરવા માટે. પણ ફ્યુરાન અને થાયોફિન પણ તૈયાર કરી શકાય છે. તો જનરલ સિન્થેસિસ એ સિવાય બીજી 5 સિન્થેસિસ આપણે જોઈ.